સુરતના ગજેરા વિદ્યાભવન શાળા દ્વારા વાર્ષિક રમતોત્સવનું 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે છેલ્લા દિવસે ક્લોઝિંગ સેરેમની સાથે અલગ અલગ રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી। આ સાથે વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આ 5 દિવસ દરમિયાન યોજાયેલી રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલ કતારગામ દ્વારા 5 દિવસના વાર્ષિક સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આ રમતોત્સવ દરમિયાન મહાનુભાવોએ હાજર રહી વિદ્યાર્થીઓની કલા અને તેમના સાહસને બિરદાવ્યું હતું। ગજેરા શાળાના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે શારીરિક અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે હેતુથી દર વર્ષે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ આ જ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોમાં ભાગ લે તે માટે પહેલાથી જ તેમને તૈયારીઓ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે તેમને ટ્રોફી, શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવે છે, જેથી કરી અન્ય વિદ્યાર્થીઓ પણ રમતગમતમાં આગળ આવવા માટે પ્રેરાય। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ આપ્યું હતું અને અલગ અલગ મહેમાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કલાને બિરદાવી હતી। 5મા દિવસે આયોજિત રમતોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે મેયર દક્ષેશભાઈ માવાણી, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ મિસ્ટર M.K. રાણા, CBSE સિટી કોર્ડિનેટર મિસ્ટર રાજીવ શ્રીવાસ્તવ, નેશનલ પેરા સ્વિમર મિસ્ટર રોહન ચાસિયા, પેરા એથ્લેટિક અવની જાંજરૂકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની રમતગમતને નિહાળી હતી। આજે ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલ કતારગામ ખાતે તેનો સ્પોર્ટ્સ ડે હતો, તેમાં હાજરી આપવા આવ્યો હતો અને મને જાણીને આનંદ થયો કે ખેલ મહાકુંભમાં એક વખત ફર્સ્ટ આખા ગુજરાતમાં આવ્યો ને એક પર સેકન્ડ આવ્યો। 150 જેટલા નેશનલ પ્લેયર ગજેરા વિવિધ સ્કૂલમાં મળીને 150 જેટલા નેશનલ પ્લેયર છે, એ આખા સુરત માટે ગૌરવ લેવા જેવી વાત છે। અને જે પ્રમાણે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું ખેલ મહાકુંભનું ઇનિશિયેટિવ હતું, એને કોઈ જો બળ આપતું હોય સુરતમાંથી કોઈ સ્કૂલ, તો એ મારા મતે ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ્સને બળ આપી રહી છે। અને આવનાર સમયમાં હમણાં મેં જાણ્યું કે 2036માં જે દોડ છે એમાં એક ડોટર એમાં સિલેક્ટ પણ થઈ છે। એટલે આવનાર ઓલિમ્પિક 2036માં જ્યારે રમાશે ત્યારે મને વિશ્વાસ છે ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી એક સ્ટુડન્ટ એમાં રમતી હશે, ઘણા સ્ટુડન્ટ રમતા હશે અને સુરત અને ભારતનું નામ રોશન કરતા આપણે જોઈ શકીશું। આ દરમિયાન મેયર દક્ષેશભાઈ માવાણીએ પોતાના વક્તવ્યમાં વિદ્યા સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું અને બાળકોને પોતાની ક્ષમતાને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। દિવસભરમાં અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। દોડ, રિલે રેસ, શોર્ટપુટ, એથ્લેટિક્સ જેવી ઘણી બધી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। मैं डॉक्टर अनुपमा भाटी गजेरा इंटरनेशनल स्कूल CBSE डिपार्टमेंट की प्रिंसिपल हूँ। आज हमारे लिए बहुत ही गर्व की बात है, आज हमारा एनुअल स्पोर्ट्स डे का क्लोजिंग सेरेमनी भी है एंड CBSE डिपार्टमेंट का स्पोर्ट्स डे भी है। करीब 5 डेज हो गया हमें ये स्पोर्ट्स डे हम सेलिब्रेट कर रहे हैं और आज CBSE डिपार्टमेंट के 1400 स्टूडेंट्स ने पार्टिसिपेट किया है बहुत सारी गेम्स में और आज 14 डिस्टिंग्विश्ड एस्टीम्ड गेस्ट ऑल ओवर सूरत से आए हैं। ये हमारे लिए बहुत गर्व की बात है। मैं सभी स्टूडेंट्स को और सभी पेरेंट्स, सभी टीचर्स, सभी मैनेजमेंट, सभी का धन्यवाद देती हूँ कि उन सबके सपोर्ट से ये पॉसिबल हो पाया है एंड हम बच्चों को बहुत आगे लेके जाना चाहते हैं। 2030 कॉमनवेल्थ गेम्स एंड 2036 में जो हमारे ओलंपिक्स होने वाले हैं उसके लिए हम तैयार कर रहे हैं। हम बच्चों को इंडिया के लिए तैयार कर रहे हैं। थैंक यू सो मच। जय हिंद, जय गजेरा, जय भारत। કાર્યક્રમ દરમિયાન શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે ગજેરા સ્કૂલનું મુખ્ય વિઝન વિદ્યાર્થીઓને નાગરિક તરીકે ગ્લોબલ સિટીઝન બનાવવાનું છે। તેમના જણાવ્યા મુજબ શાળાનો પ્રયાસ છે કે બાળકોને માત્ર અભ્યાસ પૂરતું જ નહીં પરંતુ રમતગમત, આર્ટ, ક્રિએટિવિટી અને લીડરશિપ જેવી પ્રવૃત્તિઓ દ્વારા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી પહોંચાડવું।
તેમણે ઉમેર્યું કે રમતગમત બાળકોમાં શિસ્ત, ધીરજ, ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસાવે છે, જે ભવિષ્યમાં તેમની સફળતા માટે ખૂબ જ જરૂરી છે. સ્પર્ધાઓ પૂર્ણ થયા પછી વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.